ક્યારેય એવું વિચાર્યું છે કે અરે બાળકની યાદશક્તિને શાર્પ કેવી રીતે કરવી કે પછી આપણી પોતાની એકાગ્રતા કેવી રીતે વધારવી? તો જવાબ છે ને, એ આપણા રસોડામાં જ છુપાયેલો હોઈ શકે છે. ચાલો આજે સાથે મળીને શોધીએ કે એવા કયા સુપરફૂડ્સ છે જે આપણા મગજને શક્તિ આપી શકે. આપણે બધાએ સાંભળ્યું છે, જેવું અન્ન એવું મન. પણ ખરેખર આ વાત કેટલી સાચી છે, ક્યારેય વિચાર્યું? આપણે જે ખાઈએ છીએ એની સીધી અસર આપણા શરીર પર તો થાય જ છે, પણ આપણા વિચારો, આપણી યાદશક્તિ, આપણા મૂડ પર પણ થાય છે. તો આજે ચાલો આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ મગજ અને ખોરાકનું કનેક્શન છે શું. આપણો ડાયટ આપણી યાદશક્તિને આખરે અસર કરે તો કરે છે કેવી રીતે? એક મિનિટ માટે વિચારો. આપણું મગજ છે ને, એ આપણા શરીરનું કંટ્રોલ સેન્ટર છે, એકદમ પાવરફુલ સુપર કમ્પ્યુટર જેવું. અને સૌથી મજાની વાત એ છે કે આપણે જે પણ ખાઈએ છીએ એમાંથી મળતી એનર્જીનો મોટા ભાગનો હિસ્સો આપણું મગજ જ વાપરી લે છે. એટલે એને સતત સારામાં સારા ફ્યુઅલની જરૂર પડે છે. તો આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ. આપણે જેવું ફ્યુઅલ એટલે કે ખોરાક લઈશું એની સીધી અસર આપણા મગજની સ્પીડ, આપણી યાદશક્તિ અને આપણા મૂડ પર પડશે. સારો ખોરાક તો શાર્પ મગજ, અને જો ખોરાક બરાબર ન હોય તો મગજ પણ થાકેલું લાગે. તો સવાલ એ છે કે આ સારામાં સારા ફ્યુએલમાં એવું તો શું હોવું જોઈએ? ચાલો હવે એ જોઈએ કે આપણા આ સુપર કોમ્પ્યુટરને બેસ્ટ પરફોર્મ કરવા માટે કયા ખાસ પોષક તત્વોની જરૂર પડે છે. સૌથી પહેલાં આવે છે બી વિટામિન્સ. આ ફોલિક એસિડ અને B12 છે ને, એને મગજના સુપરહીરો સમજી લો. એ શું કરે છે? એ આપણા મગજમાં હેપી કેમિકલ્સ બનાવવામાં મદદ કરે છે. આ એવા કેમિકલ્સ છે જે આપણને કંઈક નવું શીખવા અને ખુશ રહેવા માટે બહુ જરૂરી છે. અને હા, જો એની કમી હોય તો યાદદાસ્ત પર અસર થઈ શકે છે અને મન પણ થોડું ઉદાસ રહી શકે છે. હવે વાત કરીએ ઓમેગા-3 ફેટી એસિડની. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સમજો કે આપણા મગજના જે કોષો છે ને, એનો પાયો જ આ ઓમેગા-3 છે. અને ખાસ કરીને બાળકોના માનસિક વિકાસ માટે અને મોટાઓની એકાગ્રતા વધારવા માટે આ ખરેખર એક વરદાન જેવું છે. અને પછી આવે છે વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ્સ. આ તમને ક્યાંથી મળે? તો બેરીઝ અને બદામ જેવા ખોરાકમાંથી ભરપૂર મળે. આનું કામ શું છે ખબર છે? એ આપણા મગજના કોષો માટે એક પર્સનલ બોડીગાર્ડ જેવું છે. એ કોષોને ડેમેજ થતા બચાવે છે અને અંદર કોઈ સોજો હોય તો એને પણ ઓછો કરે છે. ચાલો હવે બધી સાયન્સની વાતો બાજુ પર મૂકીને સીધા રસોડામાં જઈએ અને જોઈએ કે આપણી આજુબાજુ એવા કયા સુપરફૂડ્સ છે જે આપણી યાદશક્તિને બૂસ્ટ કરી શકે છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની, એવું કોઈ એક જાદુઈ ફૂડ નથી કે જે ખાધું ને બધું જ બરાબર થઈ ગયું. અસલી ચાવી તો બેલેન્સ્ડ ડાયટમાં છે, જેમ કે મેડિટેરેનિયન ડાયટ કે માઇન્ડ ડાયટ. આ બધા એના બેસ્ટ ઉદાહરણ છે, જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને સારા ફેટ્સ પર ફોકસ કરવામાં આવે છે. આ ખાલી ડાયટ નથી, આ એક આખી લાઇફસ્ટાઇલ છે. તો આ ડાયટમાં શું શું આવે? જુઓ, લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, એ મગજને યુવાન રાખે છે. પછી ફેટી ફિશ અને અળસી જેવા બીજ, જે ઓમેગા-3નો તો જાણે ખજાનો છે. આખા અનાજ, જે મગજને ધીમે ધીમે પણ સતત એનર્જી આપતા રહે છે. અને હા, જાંબુ જેવા ફળો, જે આપણી શીખવાની શક્તિને વધારે છે. ઓકે, તો ખોરાકની વાત તો થઈ ગઈ, પણ શું ખાલી સારો ખોરાક ખાઈ લેવાથી બધું થઈ જશે? ના, બિલકુલ નહીં. ચાલો હવે એ પણ જોઈએ કે ખોરાક સિવાય એવી કઈ સારી આદતો છે જે તંદુરસ્ત મગજ માટે એટલી જ જરૂરી છે. કારણ કે સાચી વાત તો એ છે કે ભલેને દુનિયાનો બેસ્ટમાં બેસ્ટ ખોરાક ખાતા હોઈએ, પણ જો આપણી આદતો જ ખરાબ હોય તો એનો કોઈ ફાયદો નથી. સારો ખોરાક અને સારી આદતો, એ તો એક જ સિક્કાની બે બાજુ જેવું છે. બંને સાથે હોય ત્યારે જ અસલી જાદુ થાય છે. તો શું કરવું અને શું ન કરવું? સિમ્પલ છે. એક બાજુ બહુ બધી ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને સ્મોકિંગ જેવી વસ્તુઓથી દૂર રહેવાનું. આ બધું મગજને સ્લો કરી દે છે. અને બીજી બાજુ રેગ્યુલર એક્સરસાઇઝ, મેડિટેશન અને માઇન્ડફુલનેસ, એટલે કે વર્તમાનમાં રહેવાની પ્રેક્ટિસ. આ બધું મગજને એકદમ ફ્રેશ કરી દે છે અને કોન્સન્ટ્રેશન વધારે છે. અને હવે એ સેક્શન જેની મને ખાતરી છે કે ઘણા બધા પેરેન્ટ્સ રાહ જોઈ રહ્યા હશે. આ બધી માહિતી તો મળી ગઈ, પણ એને રોજની જિંદગીમાં લાગુ કેવી રીતે કરવી? તો ચાલો હવે જોઈએ પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલીક એકદમ સિમ્પલ અને ખાસ ટિપ્સ.
આખી વાતને આપણે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. સ્ટેપ 1, ખાવાની થાળીને કલરફુલ બનાવો, મતલબ કે એમાં અલગ અલગ રંગના ફળો અને શાકભાજી ઉમેરો. સ્ટેપ 2, સારા ફેટ્સને આપણા દોસ્ત બનાવો, જેમ કે માછલી, બદામ અને અલગ અલગ બીજ. અને સ્ટેપ 3, આખો પરિવાર સાથે મળીને એક્ટિવ રહો, રમો, કૂદો, મજા કરો. છે ને એકદમ સહેલું. આપણે આટલી બધી જે વાત કરી એનો આખો સાર બસા એક જ વાક્યમાં આવી જાય છે. આપણો આહાર એ જ આપણા મગજનું બળતણ છે. વિચારો, આપણે ગાડીમાં તો કેવું સારું પેટ્રોલ પુરાવીએ છીએ, તો પછી આપણા મગજને પણ પ્રીમિયમ ફ્યુઅલ તો આપવું જ પડે ને. તો હવે સવાલ એ જ છે કે આજથી આપણે આપણા અને આપણા પરિવારના મગજને કેવું બળતણ આપવાનું નક્કી કરીશું. કારણ કે યાદ રાખજો, આ એક નાનકડો નિર્ણય જ આપણા આવનારા ભવિષ્યને એક નવો આકાર આપશે.